માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો રોંઢાના 5:30 વાગી ગયા છે અને અત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો છે। સવારના થોડા ઘણા કામમાં બીજી હતા, તો પહેલાં તો હતું કે નહીં કરીએ, પણ અત્યારે જો વ્લોગ ચાલુ કર્યો છે આપણે। સવારે તો જો કાલે બધા હાલીને મેળામાં ગયા હતા, પાછા બીજી વાર સાંજે થાકી ગયા હતા નહીં? બહુ થાકી ગયા હતા બધી કાલે તો। એટલે મોડા આવ્યા હતા, 10:30 વાગી ગયા હતા। 10:30 વાગી ગયા હતા। પછી એવું ને સવાર થાય ને તો પગ સાંજે દુખતા હતા। મેળામાં ગયા હતા ને એટલે બધા પગ નથી દુખતા, પણ આ વખતે ગયા ને તો પગ થાકો સવારમાં ઉઠ્યા, હવે નથી દુખતા। સવારમાં દુખતા હતા, હવે રેડી થઈ ગયા। મને મમ્મીને તો સવાર થયો એટલે બધું ગાયબ, પગ બધું વિશ્વાસ મટી નતો ગયું। કે અમે 20 કિલોમીટર હાલી ગયા। પેલા મેળામાં ગયા હતા 5 આવે, પાછા 10 કિલોમીટર, પાછા ગયા 10-20 કિલોમીટર। બધા અલગ અલગ છે, ઘણા કે 6 કિલોમીટર છે, ઘણા કે 7 કિલોમીટર છે, કેટલા આપણને ખુદને નથી ખબર કેટલા કિલોમીટર છે। 5 કિલોમીટર તો પાકા, જેમ 5 ગણી હાલીએ તો 20 કિલોમીટર જાય। પણ ઈ ખાલી અહીંથી ભવનાથ પૂગવાનો રસ્તો, ત્યાંથી પછી અમે બધે જૂના અખાડા ને ઓલા અખાડા ને અંચેત્રમાં ને એ બધે અલગ અલગ રખડતા હોય, એ બધું તો નોખું મજા આવી ગઈ। હા, એટલું રોજ હાલતા હોય ને તો અત્યારે અમે પતલા હોય નહીં, બાકી એકદમ રેકોર્ડ બ્રેક થઈ ગયો, પતલા એટલું કોઈ આપણે હાયલા નહીં હોય। હાયલા નહીં। મમ્મી હું કોઈ આપણે એટલા હાયલા નહીં હોય। અને આયલા હોય ને તો પગ આમ 2-3 દી દુખે રાખે। આ તો કાંઈ નહીં, સવારે ઉઠાય એટલે એકદમ મસ્ત ફ્રેશ પેલા દિવસે ગયા હતા, એટલી બધી કાંઈ વસ્તુ વેચવાની નથી, કાંઈ સ્ટોર કે કાંઈ હતું નહીં। અને આ વખતે બીજા દિવસે ગયા ને ફૂલ ભીડ, અને લાઇટના ગયા ને લાઇટનું બધી ડેકોરેશન હતું, ઘટે નહીં ડેકોરેશન। ઘણી વસ્તુ અમે લઈ આવ્યા એની બ્લોગમાં બતાવી। હા, એટલે આજના બ્લોગમાં જો મેળામાંથી શું લીધું છે તો તમે તમને બતાવશું, એટલે બ્લોગમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો। અને કાલે જો મહાશિવરાત્રી છે ને પાછો રવિવાર છે, એટલે કાલે તો જોરદાર મેડમ ભીડ થવાની છે। કાલે જગ્યાએ તો ઘડી પર નીકળવાના નીકળી ન ફૂલ લઈ આવ્યા છે પૂજા કરવા કાલે, ને હું ને ભાઈ છે ને અત્યારમાં ઓલું હું કે મમ્મી થોડીક વાર દુકાને આવ્યા હતા ને બીલીપત્ર લેવા માંડી ગયા બીલીપત્ર હતા। બધે ક્યાંય હતા ને, એક જગ્યાએ હતું ને માંડ ડાયર ઉપર હતા, બહુ ખેંચવી પડે નીચે એમ। જો માંડ મળ્યા થોડા ઘણા। મને હે ને અહીંયા દુખે છે ને, માટે જોઈએ તો ખરી બીલીપત્ર, પણ અહીંયા દુખે છે ને તો હરખું બોલાતું નથી, ખબર નથી અહીંયા ઓલું આમ ચામડી ઓલી થઈ ગઈ હોય, આમ ચાંદી પડી હોય કે જમતી વખતે બટકું ભરાઈ ગયું અંદરથી। હા, બોલીએ ને તો દાંત વચારે અહીંયા ઓલું આવે છે તો કેવું દુખે છે બોલવામાં, બોલો। અત્યારે આપણે જાય ઘરે, થોડું ઘણું કામ છે। હજી ઘણા માણસો મેળાની વાત કરતા હતા, અણક્ષેત્ર ચાલુ થઈ ગઈ છે, હાલો હાલો જમવાનું દેખાય છે સ્પેશિયલ ને, બધાને હે ને રાતની મજા આવે છે મેળો કરવાની। પ્રસાદી લઈ શકે માણા અને ફરી હંગે એમ મજા, ઠંડા પણ મજા, તડકાનું બધા થાકી જાય, તડકા એવા પડે દિવસના બહુ તડકો હોય અત્યારે। અમે કાલે ગયા હતા ને, અમને કાલે તો બહુ જ મજા આવી ગઈ મેળામાં, બહુ મજા આવી ગઈ। અત્યારે એવું થાય હાલો ને પાછા જાય એવું થાય બસ અંદર લગી જતી હોય ને તો હજી આપણે હાલવું બહુ થોડું બધું પડે ને એટલે થાકી જાય। પછી રોજ આવતા વર્ષે હા, હવે આવતા 2 વાર તો મેળામાં જઈએ આપણે। અને આ વખતેનો મેળો કાંઈક અલગ જ હતો, આમ ભવનાથમાં પૂગો ને એટલે એનો માહોલ જ અલગ હતો, બહુ મજા આવી ગઈ। અને તમે કોણ કોણ મેળામાં આવ્યા છે ને એ આપણો વિડીયો જોવે છે ને એ કોમેન્ટ કરજો કે તમે મેળો કર્યો કે નહીં। આટલું આયલા તો ખબર જ ન પડી, ઘડીકમાં ભવનાથ પૂગી ગયા। આવતી વખતે થોડોક થાકો લાગે, સ્ટાર્ટિંગમાં તો આમ જલ્દી આમ હોય ને જવાની ઈચ્છા હોય ને જલ્દી કે જલ્દી મેળામાં પહોંચી જાય। ગયા વખતે કઈ પૂરો જ નથી ખાધો, ઊભા જ નથી, આયલા જ ગયા। મેળો આવી ગયો, મમ્મી કહેતા ઘટીનો દામોદર કુંડ આવી ગયું, સ્પીડમાં પાછું મેળો આવી ગયો। અને કાલે થાકી ગયા હોય ને એટલે જલ્દી થાય કે રિક્ષા સ્ટેન્ડ જલ્દી આવે તો આવે। અને કાલે બહુ બધા પબ્લિક થયા હતા। પહેલે દિવસે અમે ગયા ને ત્યારે ટ્રાફિક નહોતું, કેમ કે ત્યારે ખાલી ધજા બંધાણી હોય એટલે, પણ કાલથી બીજા દિવસથી ટ્રાફિક ચાલુ થઈ ગયું, આજે જોરદાર રહી છે। સિટીનું માણસો આવતું હોય, બહારથી વધુ માણસો આવતું હોય। આ તો આપણે કાલે ગયા હતા ને ગઈ કલાક કરતા આજે ફૂલ વધુ ગઈ છે। અને કાલે આમ જેવા રિક્ષા સ્ટેન્ડે ઉતરા ને ત્યાં જ બધાને શરબત પાતા હતા, એટલે લીંબુ શરબત પીધું, મજા આવી ગઈ। જગ્યાએ શરબત, લીંબુ શરબત ને એવું બધું પાતા, માણસને હાલવામાં એનર્જી મળે। અલગ અલગ નાસ્તા, ભજીયા હોય, ગાંઠિયા હોય, ભવનાથની તો મજા ફરવાનું બધું। હાલો હવે આપણે ઘરે જઈએ, રસોઈની તૈયારી કરવાની છે, મમ્મી માર્કેટે ગયા છે એટલે, તો હાલો ઘરે જઈને મળીએ પાછા આપણે આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। આપણે 2 થી 3 વસ્તુ મેળામાંથી લીધી છે, તો જો તમને રાતના બતાવીશું। જો 8:30 વાગી ગયા છે અને રસોઈ ફાઇનલી બધી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે, અને હવે જો જમવા માટે બેસવાનું છે। અને કેવું થાય, જ્યારે હું રસોઈ બનાવવા વહેલી ઘરે આવું ને ત્યારે જ દુકાને કસ્ટમર આવે છે, એટલે પહેલાં હું ઘરે આવી થોડુંક અડધું કામ કર્યું ને, હજી તા ભાઈનો ફોન આવ્યો, કસ્ટમર આવ્યો, પછી હું પાછી દુકાને ગઈ, ત્યાંથી પછી કસ્ટમર વયા ગયા ને પછી પાછી ઘરે આવી। જોતા મમ્મી માર્કેટે ગયા હતા ને તો એ આવી ગયા હતા, કેમ કે ઓલું ફ્રૂટ ને ફૂલ ને બધું, આજુ કાલે શિવરાત્રી છે ને તો બધું લેવા ગયા હતા। તો મમ્મી શું લઈ આવ્યા તમે માર્કેટેથી?
ફ્રૂટ બધું લઈ આવી, રતાળું, પછી બીલીપત્ર, પછી નાગરવેલના પાન, પછી ધતુરાના ફૂલ, એવું બધું લઈ આવ્યા. રિયા હોય એટલે તો ધરતાળું ખાવા જ પડે કા બધું બંધ મૂળ તો ખાવું જ જોઈએ. શિવરાત્રીમાં રિયા હોય એટલે રતાળાનું પૂજા ખૂબ મહત્વ વિધિ છે. પ્રમાણે કરવી પડે ને. એટલે મમ્મી સારું કહેવાય ધતુરો મળી ગયો છે. હા, સોપારી, તલ, અને એ છે કાલે રવિવાર છે ને કા? હા. હા, એક દી રહી ગયો નકર તો કેવું થાય સોમવારે બહુ મહાશિવરાત્રી મજા આવે તો મજા આવે. એક દી રહી ગયા. કારણ કે બપોરે 12 વાગ્યા પછી માતાજીનો વાર આરતી કહેવાય. થાય ને ઓલું કે ભાંગ લેવા પ્રસાદી લેવા જવાનું મંદિરે હું ગયો તો ને સવારમાં આપણે તો ઘરે જ નિરાંતે બપોરે ને? બપોરે. પૂજા કરવાની પેલા નિરાંતે ભાંગની થયો પ્રસાદી છે. લેવાની ને પછી હા, મંદિરમાં બધા ઉતાવળ કરાવે, કેટલા બધા હોય ને એટલે. કાલે પછી બધાય મંદિરે જઈને મંદિરે બેહવાની જગ્યા ન હોય, શાંતિથી પૂજા કરવી હોય તો હા, થાય બધાએ નહીં. ઉતાવળ કરો એના કરતા ઘરે આપણે ઢીંગ છે આરામથી બધી વસ્તુ ચડાવીને નિરાંતે પૂજા કરી લેવાની. પછી મંદિર કાલે રવિવાર જવાનું છે એટલે વાંધો નહીં આવે એમ. મંદિર દર્શન કરી લેવાના. મંદિરે નહીં, પેલા આપણે ઘરે જ પેલા ઘરે પૂજા કરી કરી લેવું ઘરે અને નહીં હોય તો પછી વચ્ચે આ પૂજા કરવાની જ હોય. મસ્ત આખો શ્રાવણ મજા. મહિનો ભરતા હોય પછી ભાવિકને હે ને ભૂખ લાગી છે. આજ મારું બપોરે favorite શાક મજા એટલે આવી. ભૂખ લાગી ગઈ બીજું કંઈ નહીં. હજી અમે 2-3 દી પહેલા રોટે કઈ પનીર નાસ્તો ભુજી નથી કર્યો. બનાવી હતી તો આજે પાછી ફરમાઈશ તેની કરી સરસ એટલે બની તે પાછું મન થઈ ગયું પાછું ખાવાનું. મન થઈ ગયું એટલે આજે પાછી બનાવી છે. કાલે આખો દી ઉપવાસ કરવાનો હતો, હાલો અત્યારે મસ્ત મજાનું જમી લ્યો. તો મમ્મીએ જો શાક બનાવ્યું છે તો તમને બનાવવું એને બતાવું શેનું શાક બનાવ્યું છે. જમવા બેસી ગયા છે. જમવા મમ્મી હે ને આજે કેળાનું શાક પાકેલા બને કે કાચા મમ્મી પાકા કેળા. પાકા કેળાનું શાક બનાવ્યું જોઈ લો કેવું ભાઈ. મસ્ત લાગે, દેખાવમાં એમ થાય બધું ખાઈ જાય. હા ઓમ મીઠું લાગે મીઠું ઓમ લાગે થોડું એટલે તીખો ન સ્વાદ આવે ભાવે. કા આટલે કેળાનું શાક અને બનાવ્યું. પનીર ભુજી છે, પાપડ છે, ડુંગળીનું સલાડ છે, ગરમા ગરમ રોટલી છે, તળેલા મરચા છે, લીંબુ છે, કાચરી અને છે. ઠંડી છાશ ને કાચરી, આવું બધું જમવાનું સામે જેઠાલાલ હાલે ભાઈ. જો 10 વાગી ગયા છે, જમીન તો ક્યારના નવરા થઈ ગયા હતા આપણે, પણ ટીવી જોતા હતા. અને હવે જો ફાઇનલી આપણે મેળામાંથી શું શું લઈ આવ્યા છીએ ને એ બધી વસ્તુ જો તમને ભાઈ બતાવે છે. જો તેનો પંખો લઈ આવ્યા છીએ નાનો લાઈટ હોય ગઈ હોય તો બહુ કામ વાગે એવી વસ્તુ છે. લાઈટ થાય આમાં પંખો છે. અને પંખો મસ્ત પડે જો ફૂલ સ્પીડ નો પડે. બહુ કેટલા મસ્ત સાત છે, હોય. એની જોરદાર હવા આવે બાકી તો એકદમ મસ્ત હવા આવે જોરદાર. ઉનાળામાં લાઈટ વહી ગઈ હોય ને તો છે ને આ બહુ કામની વસ્તુ હતી. ભાઈને છે ને જ્યારે જાય ને ડીમાર્ટમાં તો ત્યાં આવા પંખા હોય ને તો એ બહુ જોતા જ મોંઘા હોય, હોય. પણ ત્યાં બહુ મોંઘા હોય. અને આવી વસ્તુ મેળામાં જ સસ્તી મળતી હોય તો જો આપણે એ લઈ લીધું છે. આપણે આંટીએ લીધું હતા ને હા એટલે પ્રસિદ્ધ હોય એટલે એમ જોઈએ હા, એક બહુ ઈ લીધું છે અને એક આ આપણે કાલે લીધું જ છે. જો તમે વ્લોગમાં જોયું હોય છે આ મેન હર્ષિદે બેયે લીધા છે અને એનો શેપ કેટલો મસ્ત છે, એકદમ ફૂલ જેવું છે. જો કલર આમાં બધાય હતા પણ મને આ લીલો કલર ગમ્યો એટલે આપણે કાલે જો આપણે લાકડી લીધી છે. લાકડી કેવી મસ્ત મસ્ત છે. હે બાકી જો એકદમ મસ્ત લાકડી છે. બહુ મસ્ત. એ પછી ટીંગાડવાનું હોય છે. હાથમાં પકડવાનું ને આ જોરદાર એકવાર. ફરી વસ્તુ મેળા મળે તો જો આપણે એક આ લાકડી લઈ લીધી છે, જો કે બહુ કામની વસ્તુ કહેવાય આ બધી. તો આપણે બીજી તો મેન મમ્મીએ બંગડી લીધી છે ફેરવા, અને એક આપણે આ લોઢાની તવી છે એ લીધી છે. બહુ લોઢાની બધી વસ્તુ હતી. અને હું આ બધું થાય કા ફ્રાય પેન લીધી છે મેં, કઢાઈ ને બધું હતું. જો કે એ બધું તમારે છે એટલે આ ફ્રાય પેન લીધી છે. બહુ મસ્ત છે એ, બહુ વજનવાળી છે. તમારે એક હાથે તો ઉપડે ને એટલું તેમાં વજન છે, બહુ એવી છે. ગંદે આ લીધી. આપણા મોટાને હોય તો હાલે. ધ્યાન રાખજો તમે. તોડી નાખતા નહીં મારું રમકડું, તે તૂટી ગયું. મમ્મી હાલો પાછું જાવ મેડમ. હવે થાકી ગયા છે. આ ખાવું ન દેવાનું ને. ના રે ના, આવું ન દેવાય બા. જો આવું હોય ને આ જો ભાઈ કે કંઈક તોડી નાખ્યું છે તો આવું ગળામાં વયું જાય તો આ બહુ નુકસાન કરે. ભાઈ તૂટી ગયું તો આજે રાખો. ઈ બે સાઈડમાં બરાબર. તો મમ્મી તો આરામ કરવા વયા ગયા છે. આનું દેખાડી દીધું? હા દેખા લેતા જાઓ, રાખી દો. તો ચાલો આજના વ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દેશું. તો જો તમને અમારો આજનો વ્લોગ ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.